આજે પરમ પવિત્ર દિવસ છે, ગુરુ પૂર્ણિમા, અને બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા. વાસ્તવમાં આજના દિવસે ભગવાન વેદ વ્યાસજીનું પ્રાગટ્ય થયેલું છે. ભગવાન વેદ વ્યાસજીનું, બધા ગુરુઓનું નહીં. બધા ગુરુનું આજે પ્રાગટ નથી થયું. આજે બધા લોકો પોતપોતાના ગુરુને મળવા જાય છે, પરંતુ આજે તો વ્યાસજીનો જન્મદિવસ છે. પરંતુ ચાલ છે ને એવું છે લોકોનું કામકાજ. પોતાના ગુરુને ત્યારે પ્રણામ કરો જ્યારે એમનો જન્મદિવસ હોય, એમને મળવા જઈએ. એમનો જન્મદિવસ હોય ત્યારે, અને ત્યારે આપણે એમનો ઉત્સવ મનાવીએ. પરંતુ આજનો જે ઉત્સવ છે એ તો ભગવાન વેદવ્યાસજીનો એમનો જન્મદિવસ છે. આપણે ઈશ્વરની અંદર અલગ અલગ વ્યાસ પૂજા મનાવવામાં આવે છે. મેં તો એક દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે ન મનાવી છે બધાને, પરંતુ આજ ભગવાન વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે આપણું કર્તવ્ય એ છે કે વેદવ્યાસજીની વાણીને આપણે શ્રવણ કરીએ. વેદવ્યાસજી જેટલા ગ્રંથો લખ્યા છે એમનું અધ્યયન કરીને એને સમજવાનો પ્રયત્ન કરીએ. મુખ્યત્વે તો ભાગવત, પરંતુ આજે તો બધા ફોર્મેટિવ કરશે, ગુરુની જશે અને જે કવર લઈને ગયા છે આપશે. કોઈ તો ચરણે પડે, કોઈ નાએ પડે, કોઈ તો કોઈના હાથે મોકલાઈ દીધું કે અમારો ટાઈમ નથી, ગુરુ મોકલાઈ દેજો આટલું કવર. અને ગુરુ પણ કવરમાં જ સીમિત છે. આપના જે ગુરુઓ છે એ બધા કવરમાં જ સીમિત છે. ચેલો ના જે ચાલે, પણ ચેલાનું કવર પોકી જાય તો આવી ગયો ચેલા. કારણ કે ચેલાની આત્મા આવી ગઈ ને ઘરે. ચેલાની આત્મા શામાં છે? પૈસામાં. અને આત્મા ગુરુ પાસે પહોંચી ગઈ, એ બસ આવી ગઈ. અને ગુરુએ ત્યાંથી આશીર્વાદ આપી દે, કાઢી તો આપતો લે છે, તું નિયવા ચાલશે. વાસ્તવમાં ગુરુનું મહત્વ સમજવું જોઈએ કે ગુરુનું શું મહત્વ છે આપણા જીવનમાં. ગુરુ કયું પાત્ર છે એ સમજવું જોઈએ. તો આજે ગુરુ પૂર્ણિમાની સાથે સાથે સનાતન ગોસ્વામીનો પણ આજે ડિસ્પેન્સરી ડે છે. આજે સનાતન ગોસ્વામીનો તિરોભાવ. તો એક મહાન ભક્તનો જન્મદિવસ અને એક મહાન ભક્તનો તિરોભાવ દિવસ. अब क्या मनाएं? खुशी के, આમ તો ખુશી જ હોય, કારણ કે સનાતન ગોસ્વામી જેવા મહાન ભક્તો, મહાન ભાગવતો એ તો ભગવાનના નિત્ય પાર્ષદ છે, એટલે એમનું કંઈ મૃત્યુ હોતું નથી. તો આજે બે મહોત્સવ છે. ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા. ભગવાન વેદવ્યાસજી પ્રગટ થઈને શું કર્યું આ બદ્ધ જીવો માટે, એનું આપણે આજે થોડી વિશેષ ચર્ચા કરીશું. ઘણી મહેનત કરી છે વેદવ્યાસજી, ઘણો પ્રયાસ કર્યો છે બદ્ધ જીવોને મુક્ત કરવા માટે. તો આજે સંસારમાં જેટલા પણ વક્તાઓ છે, જેટલા પણ ગુરુઓ છે, એ બધા જ ભગવાન વેદવ્યાસજીનું ઉચ્ચિષ્ટ બોલે છે. અને ગુરુ ને વક્તા એ જ હોય જે વેદવ્યાસજીની વાણી યથારૂપ બોલે. પોતાની મનની વાત કોઈ કરે નહીં, કારણ કે મૂળ વક્તા વેદવ્યાસજી છે, મૂળ ગુરુ વેદવ્યાસજી છે. પરંતુ
વેદ વ્યાસજી તો એમની લીલાનું સમારંભ કરી અને વિચરણ કરી રહ્યા છે. ચિરંજીવી છે વેદ વ્યાસજી. આજે પણ બદ્રિકાશ્રમની અંદર એક સરસ્વતી નદીનો ધોધ પડે છે બદ્રિકાશ્રમમાં. ત્યાં અંદર ભક્તો કહે છે ગુફા છે અને ત્યાં વેદ વ્યાસજી આજે પણ બેઠા છે. કારણ કે ભાગવતની રચના પણ ત્યાં જ કરી છે છેલ્લે છેલ્લે. આજે પણ વેદ વ્યાસજી ત્યાં વિદ્યમાન છે બદ્રિકાશ્રમની અંદર. તો જેટલા પણ વક્તાઓ છે એ બધા જ ભગવાન વેદ વ્યાસજીનું ઉચ્ચિષ્ટ બોલે છે. એટલા માટે આને શું કહેવામાં આવે છે? વ્યાસપીઠ. વ્યાસજીની પીઠ છે અને એના ઉપર બેસીને વેદ વ્યાસજી જે બોલ્યા છે એ જ બોલવું જોઈએ, બીજું ન બોલવું જોઈએ. તો વેદ વ્યાસજી વિશે કહે છે નમસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ અલ્લારવિંદા યત પત્ર નેત્ર. વેદ વ્યાસજીને કેવા કયા છે? તો કે વિશાળ બુદ્ધિ. વિશાળ બુદ્ધિ છે વેદ વ્યાસજી. કારણ કે સ્વયં ભગવાન છે અને એમને વિશાળ બુદ્ધિથી શું કર્યું? તો એક વેદમાંથી ભગવાન વેદ વ્યાસજી 4 વેદ કર્યા. હવે એક વેદનો એક મંત્ર આપણે સમજવો તો મુશ્કેલ છે. તો વેદ વ્યાસજી એકમાંથી 4 વેદનું વિભાજન કરી એમનું નામ પડ્યું વેદ વ્યાસ. વેદોનો વ્યાસ કર્યો. એમનું મૂળ નામ આપણે આગળ કહેશું, આપ સૌ જાણો પણ છો. એક વેદમાંથી 4 વેદ. પછી આગળ લખ્યું એમણે 108 ઉપનિષદો લખી. પંચમ વેદ તરીકે મહાભારતની રચના કરી. આટલા બધા ગ્રંથો લખ્યા, 18 પુરાણ લખ્યા. કોના માટે? તો સંસારના બદ્ધ જીવોનો ઉદ્ધાર કરવા માટે. કેટલો પ્રયાસ, કેટલી મહેનત કરી છે. એટલા માટે વેદ વ્યાસજીને ચતુર્થો બ્રહ્મા કહેવામાં આવે છે. અચતુર્થો બ્રહ્મા અર્થાત બ્રહ્માજીને કેટલા મુખ છે? 4 મુખ છે. વેદ વ્યાસજીને એક જ છે. તો એક મુખવાળા બ્રહ્માજી છે. વેદ વ્યાસજી કોણ છે? એક મુખવાળા બ્રહ્માજી. ભગવાન વિષ્ણુને 4 હાથ છે. તો વેદ વ્યાસજી 2 હાથવાળા વિષ્ણુ છે. ભગવાન શિવને 3 આંખ છે. ભગવાન શિવને કેટલી આંખો છે? 3 આંખ. વેદ વ્યાસજી શિવજીને 3 આંખ અને વેદ વ્યાસજી 2 આંખવાળા શિવજી છે. અર્થાત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 3 સ્વરૂપ ભગવાન વેદ વ્યાસજીમાં વિદ્યમાન છે અને સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર છે, જેમને 27 અવતાર કહેવામાં આવે છે વેદ વ્યાસજીને. તો અચતુર્થો બ્રહ્મા કહેવામાં આવે છે ભગવાન વેદ વ્યાસજીને. તો આવા ભગવાન બાદરાયણને આપણે પ્રણામ કરીએ છીએ, નમન કરીએ છીએ. અને ભાગવતના પ્રારંભમાં પણ વેદ વ્યાસજીને પ્રણામ કરવામાં આવ્યા છે, જે આપણે મંગલાચરણમાં બોલીએ છીએ. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમ દેવીમ સરસ્વતી વ્યાસમ તતો જય ઉદીરયે. સૌથી પહેલા વેદ વ્યાસજીને પ્રણામ કરવામાં આવે છે. વેદ વ્યાસજીને પ્રણામ એટલા માટે કરે કે હે વેદ વ્યાસજી, આપે જે ગ્રંથો લખ્યા છે એ ગ્રંથ શ્લોક અમને સમજમાં આવે એવી કૃપા કરજો. કારણ કે વેદ વ્યાસજીની કૃપા વગર આપણે કાંઈ ન કરી શકીએ. એક શ્લોક સમજવામાં આપણે અસમર્થ છીએ. અને આત્માનો ઉદ્ધાર ત્યાં સુધી નથી જ્યાં સુધી આપણે વેદ વ્યાસજીનું પ્રતિનિધિત્વ કરતા કોઈ ગુરુના શરણમાં ન જઈએ. કારણ કે વેદ વ્યાસજીના ગ્રંથ આપણે ડાયરેક્ટ સમજી ન શકીએ. તો એમના ગ્રંથોને સમજવા માટે કોઈ યોગ્ય ગુરુની જરૂર પડે. નહીં તો ત્યાં સુધી આત્મા સ્વતંત્ર ન થઈ શકે.
બંધાયેલો છે આ લાતમાં. ભલે દેશ આઝાદ થયો હોય, દેશ આઝાદ થયો પણ લોકો આજે સ્વતંત્ર થયા નથી. અંગ્રેજોની ગુલામીમાંથી આપણે નીકળ્યા છે, પરંતુ કામ, ક્રોધ રૂપી, મોહ રૂપી બંધન તો બધા ઉપર છે. તો બંધાયેલા જ છીએ આપણે. મન, બુદ્ધિ, અહંકાર એ પણ એક બંધન છે આપણી ઉપર. 84 લાખ યોનિઓનું બંધન છે. ત્યાર પછી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એનું આપણી પર બંધન છે. હવે કઈ જગ્યાએથી આપણે મુક્ત છીએ, કઈ જગ્યાએ આપણે સ્વતંત્ર છીએ? હું તમે બધા જ આપણે કોઈ સ્વતંત્ર નથી. અને સ્વતંત્ર થવું હોય તો કોઈ ગુરુનું શરણ આપણે લેવું જોઈએ. બધા ગુરુઓના શિરમોર કોઈ ગુરુ હોય તો વેદવ્યાસજી છે. કોઈ પણ જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન હોય કે ભૌતિક જ્ઞાન હોય, બધું જ જ્ઞાન વેદવ્યાસથી પ્રગટ થયું છે. એટલા માટે આજના દિવસે આપણે આપણા ગુરુઓને યાદ કરવા જોઈએ. ગુરુઓના પણ કેટલા પ્રકાર છે એ પણ આગળ આવશે. કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ સમય આપણને શિક્ષા પ્રાપ્ત થઈ હોય કોઈ પણ ગુરુથી, એવા ગુરુઓને આપણે યાદ કરવા જોઈએ. ભલે થોડી તો થોડી પણ જે શિક્ષા મળી છે, થોડું જ્ઞાન મળ્યું છે, એવા ગુરુઓને આજના દિવસે યાદ કરવા જોઈએ અને પ્રણામ કરવા જોઈએ મનોમન, કે બસ આવી રીતે અમે ભક્તિમાં પ્રગતિ કરતા રહીએ. કારણ કે ગુરુ કૃપા વગર શિષ્યનું કલ્યાણ ન થઈ શકે. એટલા માટે ગુરુ આશ્રય જરૂરી છે. તો બધું જ જ્ઞાન ભગવાન વેદવ્યાસજીથી આવે છે. તો આજના દિવસે આપણે આપણા ગુરુઓની પૂજા કરવી જોઈએ, એમનું સ્મરણ કરવું જોઈએ, યાદ કરવા જોઈએ અને એમના માટે થઈને એક માળા પણ કરવી જોઈએ. આપણે આપણા દીક્ષા ગુરુ હોય તેમની એક માળા કરવી જોઈએ, શિક્ષા ગુરુની પણ માળા કરવી જોઈએ. 4 ગુરુ છે અને ચારે 4 સમાન છે. આમ તો એક ગુરુની અંદર આ 4 યોગ્યતા હોવી જોઈએ. એક જ ગુરુની અંદર દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ, પથ પ્રદર્શન ગુરુ અને શ્રવણ ગુરુ, જેનાથી આપણને જ્ઞાન મળ્યું છે. આ 4 ગુરુ છે. તો આ 4 ગુરુ, આ તત્વ, ચારેય વસ્તુ પ્રભુપાદ સિવાય બીજા કોઈની અંદર હોવું શક્ય નથી. આજે એ પ્રભુપાદજીની અંદર આ ચારે 4 વસ્તુ છે, જેમણે દીક્ષા પણ આપી છે, શિક્ષા પણ આપી છે, ભાગવત જેવા ગ્રંથોનું જ્ઞાન પણ આપ્યું છે અને લોકોને પદ પ્રદર્શન પણ કર્યું છે. આ ચારેય વસ્તુ પ્રભુપાદજીની અંદર છે. બાકી 4 વસ્તુ અન્યમાં હોવી શક્ય નથી. તો પછી શું કરવું? કદાચ કોઈ ગુરુની અંદર એક છે, પદ પ્રદર્શન ગુરુ છે, તો બાકી 3 ગુરુ આપણે કરવા પડે તો જ કલ્યાણ થાય. ચારે 4 વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ. 4ની શરણાગતિ. તો એક યોગ્યતા છે તો 3 બીજા કરો. જો એની અંદર 2 છે તો 2 બીજા કરવા પડે, અને 3 કોઈની એકની અંદર છે તો 1 કરવા પડે, અને ચારે 4 એકની અંદર મળી જાય તો પછી એક જ ગણા છે. પરંતુ સમયમાં, આ સમયની અંદર એ હોવું બહુ મુશ્કેલ છે. તો કદાચ આવા જો ગુરુ મળી જાય આપણા જીવનમાં તો એનાથી મોટી વસ્તુ કોઈ નથી. તો ગુરુઓને મનોમન યાદ કરવા જોઈએ, પૂજા કરવી જોઈએ. આવું ગુરુનું સાનિધ્ય જો આપણને મળ્યું છે તો બંધુઓ, ભગવાન કહે છે કે ગુરુના ઋણમાંથી આજ સુધી કોઈ વ્યક્તિ મુક્ત નથી થઈ શક્યો, કોઈ નહીં. તો આપણે ગુરુના ઋણમાંથી તો મુક્ત ન થઈ શકીએ, પરંતુ કાંઈક એમની સેવા પૂજા કરીને એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજ હું તમે કરી શકીએ. બાકી ગુરુના ઋણમાંથી કોઈ ન નીકળી શકે. જેમને આપણને દિશા બતાવી છે,
જન્મ મૃત્યુના ચક્કરમાંથી આપણને છોડાવ્યા છે. એ ગુરુના ઋણમાંથી હું તમે ન નીકળી શકીએ ક્યારે. ત્યાર પછી ભગવાન કહે છે કે આજના જેટલા પણ ગુરુઓ છે બધા જ ભગવાન વેદવ્યાસજીનું પ્રતિનિધિત્વ કરે છે. તો વેદવ્યાસજીનો જન્મ આજના દિવસે પૂર્ણિમાના દિવસે થયો હતો. તો વેદવ્યાસજીને પ્રાર્થના કરીએ કે અમે પણ ધીરે ધીરે પૂર્ણિમા બનીએ, કારણ કે અમે તો બધા અમાવસ્યા છે. આપણે બધા કોણ છે? અમાવસ્યા, કાળી રાત્રિ. લાલગુંજી કહેતા હતા કે આજના દિવસે વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું છે પૂર્ણિમાના દિવસે, કારણ કે મારો જન્મ અમાવસ્યાના દિવસે થયો. તો કે આપણે પ્રાર્થના કરીએ આપણા ગુરુને, વેદવ્યાસજીને, કે ધીરે ધીરે અમે પણ પૂર્ણતાને પ્રાપ્ત કરીએ. નહીં તો આપણે બધા કાળી ચૌદશ છીએ. અમુક ચૌદશ હોય, અમુક કાળી ચૌદશ. તો પૂર્ણિમા છે આજે, અને ગુરુ હંમેશા પૂર્ણ હોય. ગુરુમાં ક્યારે વધઘટ હોય નહીં. અને ચંદ્ર પણ પૂર્ણિમાના દિવસે પૂર્ણ હોય છે. એટલે વેદવ્યાસજી પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા છે. બીજી કોઈ તિથિમાં થયા હોય તો આપણને સંશય થાય કે કાંઈક ઓછું હશે. તો બંધુઓ, ગુરુ બધા પૂર્ણ છે. ગુરુમાં કોઈ ખોટ નથી. ખોટ છે તો આપણા અંદર છે. આપણે કોઈ એકમ છે, કોઈ અમાવસ્યા, કોઈ એકમ અંધારી, કોઈ બીજ સુધી પહોંચ્યા છે, કોઈ તીજ સુધી. પરંતુ પ્રાર્થના, વિનંતી કરીએ અને પ્રયાસ કરીએ કે આપણે બધા પૂર્ણિમાને પ્રાપ્ત થઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ હરે હરે રામ, હરે રામ. પ્રાર્થના કરવી જોઈએ કે અમને અજ્ઞાનરૂપી અમાવસ્યામાંથી જ્ઞાનરૂપી પૂર્ણિમા તરફ અમને લઈ જાઓ. એટલા માટે આપણે મંગળાચરણના પ્રારંભમાં જ કહીએ છીએ કે ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુ ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે ગુરુદેવ, અમને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાઓ. વાસ્તવમાં ગુરુનું કાર્ય આ જ છે. અને આ પરંપરા જો કોઈ જગ્યાએ સાચી રીતે સચવાઈ રહી હોય તો આવી પ્રમાણિત જે સંસ્થાઓ છે ત્યાં. બાકી લગભગ અંધા ગુરુ અંધા ચેલા જેવું છે. તો આપણી ભક્તિ પણ પૂર્ણિમાની જેમ વધે. યાદ કરવા પડે મહેતાજીને. સુધ ભગતિ વધે મારી પુરાણી માં જેવી. સુધ ભક્તિ વધે મારી પુરાણી માં જેવી. કોઈ ગાતા નથી લાગે. અમાવસ્યા તરફ લઈ જાય ભક્તિ. સુધ ભગતિ વધે ભક્તિ પૂર્ણિમાની જેમ વધે. અને જ્યારે જ્યારે હું આંખ ખોલું ત્યારે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. હે ગુરુદેવ, મારી ભક્તિ પૂર્ણિમાની જેમ વધે. જ્યારે જ્યારે હું આંખ ખોલું ત્યારે સીતારામના દર્શન થાય, રાધેશ્યામના દર્શન થાય. તો બંધુઓ, ગુરુ હંમેશા પૂર્ણ હોય છે, માટે જ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. ત્યાર પછી હવે એમનો જન્મ કઈ રીતે થયો છે વેદવ્યાસજીનો, આપણે થોડી હજી ડિસ્કસ કરી લઈએ.
એક સમયની વાત છે કે મહામુનિ પરાશરજી એ વિચરણ કરતા કરતા યમુનાના કિનારે પહોંચ્યા. આ દ્વાપર યુગના અંતના સમયની વાત છે કે દ્વાપર યુગ હવે સમાપ્ત થવાનો છે, કળિયુગ પ્રારંભ થવાનો છે. એ સમયે પરાશર ઋષિ યમુનાના તટે પહોંચ્યા અને એવો યોગ બન્યો, યોગ વાર નક્ષત્ર. કારણ કે મહામુનિઓ એમને ખબર પડી જાય કે આ અત્યારે જે સમય છે આવો સમય અનંત યુગો પછી આવે છે. અને જો આ યુગની અંદર, આ સમયમાં, અત્યારે આ યોગની અંદર જો યોગ્ય પુત્રની પ્રાપ્તિ કરવામાં આવે તો આખા સંસારને હલાવી નાખે એવો પુત્રનો જન્મ થાય. તો હવે સંતાનની પ્રાપ્તિ કરવા માટે ભગવાનને સ્ત્રીની જરૂર ન પડે, બાકી અન્ય જીવોને સ્ત્રીની જરૂર પડે છે સંતાન પ્રાપ્તિ માટે. તો પરાશરજી વિચાર કર્યો સમય યોગ્ય છે અને આવો યોગ ફરી ક્યારે બનશે, પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. તો એમની દ્રષ્ટિ ત્યાં યમુનાના કિનારે નાવ પર બેઠેલી કન્યા ઉપર ગઈ. पराशर जी, जो हमें ये नहीं सोचना है कि काम वासना की दृष्टि से हुआ होगा. આપણે કામની દ્રષ્ટિ ન જોવી જોઈએ. આમાં તમે જો પરાશરની દ્રષ્ટિથી ભગવાન વેદવ્યાસજીનો જન્મ થયો છે, કામની દ્રષ્ટિથી ભગવાનનો જન્મ ન થાય, ને રાવણનો જન્મ થાય. તો પરાશરજી કન્યા ઉપર દ્રષ્ટિ ગઈ અને એને પ્રસ્તાવ મૂક્યો પરાશરજી કે દેવી, મારી તમારી સહાયતાની જરૂર છે. શું સહાયતા? તો કે મારે એક પુત્રની પ્રાપ્તિ કરવી છે. અત્યારે જે યોગ થઈ રહ્યો છે આવો યોગ દેવી અનંત યુગો પછી આવે છે, અને જો તમે મને સહાયતા કરતા હોય તો મારે પુત્રની પ્રાપ્તિ કરવી છે. તો એ દેવી કોણ હતા? તો સત્યવતી હતા, અને એમનું બીજું નામ છે મત્સ્યગંધા. એની પણ એક બહુ સુંદર કથા છે, ક્યારેક આપણે લેશું કે એમના અંદરથી માછલીની વાસ કેમ આવે છે. માછલીમાંથી જન્મ થયેલો છે. એક વસ્તુ થઈ ગયા અને એમને બહુ તપસ્યા કરી, અને તપસ્યાના કારણે એમનું જે શક્તિ હતી, જે વીર જે કહેવાય, એ સ્ખલિત થયું. અને એક પાંદડામાં એક બાજને આપ્યું કે તમે લઈ જઈને મારી પત્નીને આપી દેજો. પરંતુ એ બાજ જ્યારે લઈને આવતો તો બીજા બાજ સાથે ટકરાણો, તો એ પાંદડું નીચે પડી ગયું. જે પાન ઉપર વીર્ય હતું એ પાંદડું નીચે પડ્યું અને સીધું માછલીના મુખમાં. તો એમાંથી બે સંતાનનો જન્મ થયો, પુત્ર અને પુત્રી. તો પુત્રને તો વસ્તુ લઈ ગયા, પરંતુ આ કન્યાને ન લઈ ગયા, કારણ કે કન્યાની અંદરથી માછલી અંદરથી જે વાસ આવી એવી વાસ આવતી હતી. કોને ખબર છે માછલીની વાસ કેવી આવે? અમને ખબર છે બહુ, કારણ કે અમે મુંબઈની ટ્રેનમાં અપડાઉન કરતા, અને જો ભૂલથી લગેજ ડબ્બા પાસે તો ચડી ગયા તો માંડ અમારે ચંદી રોડ આવે. બધા માછીમારો માછલી લઈ લઈને ચડે, માતાજી ખબર છે. અને શરૂઆતમાં હું મુંબઈ ગયેલો તો સાડીની દુકાનમાં નોકરી કરતો, બોલો, પાછળ જ મચ્છી માર્કેટ પાછળ જ. અને ઉનાળામાં તો જે વાસ આવે. પછી ધીરે ધીરે ટેવાઈ ગયા. ભાઈ અમને સારું લાગે ભાઈ. પછી કે એટલું બધું લાગે ને, પણ શરૂઆતમાં જો કોઈ ત્યાં પહોંચી જાય તો વોમિટ થઈ જાય. મને શરૂઆતમાં થયેલું, પછી તો આપણે ટેવાઈ ગયા. તો બહુ ભયંકર વાસ આવે માછલીમાંથી, ખરાબ. તો આવી વાસ આવતી એટલે વસ્તુ એ દીકરી ન લઈ જાય, કન્યા ન લઈ જાય. પછી ત્યાં માછીમાર હતા, એ માછલી રાજા પાસે ગઈ, એને કટિંગ કરવામાં કન્યા નીકળી, પછી માછીમારને આપવામાં આવી. એની પાછળની બહુ સુંદર કથા છે. તો આ કન્યા જે હતી એમના પિતા વૃદ્ધ થઈ ગયેલા,
હવે આખા ઘરનો ભાર એ કન્યા ઉપર હતો. એને જે નાવ ચલાવવાની અને જે ધન આવે, જે પૈસા આવે એનાથી ઘરનું ભરણ પોષણ કરવું. ક્યારેક ક્યારેક દીકરીઓ પર ઘણો બધો ભાર આવે છે. અમુક નફટ હોય માણસો, કામ ધંધો કરતા ના હોય, એટલે પછી સ્ત્રીને ઘર ચલાવવું પડે. તો સત્યવતી તૈયાર થયા કે મને કોઈ વાંધો નથી, આટલું સુંદર જો કાર્ય થતું હોય તો એમાં હું તમને સહાય કરીશ, પરંતુ મારી 3 શરત છે. 3 શરત મૂકી સત્યવતી, જેનું નામ બીજું મત્સ્યગંધા છે. 3 શરત એ હતી. પહેલી શરત કે મારું કન્યાત્વ નષ્ટ ન થવું જોઈએ. કારણ કે બાળકનો જન્મ થાય તો કન્યાત્વ નષ્ટ થઈ જાય, તો અમારું કન્યાત્વ નષ્ટ ન થવું જોઈએ. પરાશરજી વરદાન આપ્યું, નહીં થાય તારું કન્યાત્વ નષ્ટ. બીજી કઈ શરત છે? તો કે બીજી શરત મારી એ છે કે અત્યારે દિવસ છે, દિવસનો સમય છે, તો તરત જ રાત્રિ થવી જોઈએ, અંધારું થવું જોઈએ. અને પછી સત્યવતી વિચાર કર્યો કે ભાઈ ગંગા વહી રહી છે તો હાથ ધોઈ નાખી. તેની ત્રીજી શરત એ મૂકી કે મારા શરીરમાંથી જે માછલીની વાસ આવે છે એ વાસ ના આવી જોઈએ, એના બદલામાં સુગંધ આવી જોઈએ. પરાશરજી એ માટે પણ તૈયાર થઈ ગયા અને સત્યવતીને આશીર્વાદ આપ્યા. બંધુઓ, વેદવ્યાસજીને અરે પરાશરજી એની પર દ્રષ્ટિ નાખી. સાધુ સંતો, મહાન જે તપસ્વી ઋષિઓ છે ને, એ સમાગમ નથી કરતા હોતા, એમની દ્રષ્ટિથી સંતાનનો જન્મ થાય છે. પરંતુ એ દ્રષ્ટિ પણ કન્યા જોઈએ. તો પરાશરજીની કૃપાથી સત્યવતીથી એક મહાન ભક્તનો જન્મ થયો. સ્વયં ભગવાન, સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર વેદવ્યાસજી. અને ભગવાન વેદવ્યાસજીનો જન્મ થયો અને બધા દેવતાઓ જય જયકાર કરી. બોલીએ ભગવાન વેદવ્યાસજી મહારાજ કી જય. વેદવ્યાસજીનો જન્મ થયો અને એમનું નામકરણ કરવામાં આવ્યું કૃષ્ણ દ્વૈપાયન. આ પહેલું નામ છે. કૃષ્ણ દ્વૈપાયનનો અર્થ થાય, કૃષ્ણ એટલે યમુનાજી. કારણ કે જમુનાજીનું બીજું નામ છે કૃષ્ણા. કાળા છે ને, એટલે એમનું એક નામ છે કૃષ્ણા. અને કૃષ્ણના તટે દ્વીપ, દ્વૈપાયન એટલે દ્વીપ. તો કૃષ્ણા નદીના દ્વીપ પર આમનો જન્મ થયો, એટલે એમનું નામકરણ કરવામાં આવ્યું કૃષ્ણ દ્વૈપાયન. જન્મની સાથે પરાશરજીને તો કોઈ આસક્તિ નહીં. પરાશરજી ત્યાંથી નીકળી ગયા અને વેદવ્યાસજી પોતાની માતા સત્યવતીને કીધું કે માં, મારે ઘણા મોટા કાર્ય કરવાના છે, ઘણા બધા કાર્યો કરવાના છે, માટે હું રજા લઉં છું. પરંતુ તમારા કુખેથી મારો જન્મ થયો છે, એટલે હું તમને એક આશીર્વાદ આપતો જાઉં છું. જ્યારે પણ મારી જરૂર પડે તો માત્ર મારું સ્મરણ કરજો, મને ખાલી યાદ કરજો, હું તરત જ પ્રગટ થઈ જઈશ. અને મહાભારતની કથામાં આપણે જોઈએ છીએ કે સત્યવતીએ પોતાની વહુના કુખેથી વેદવ્યાસજીને બોલાવીને સંતાનનો જન્મ કરાવેલો. તો આવી રીતે ભગવાન વેદવ્યાસજીનો જન્મ થયો. હવે કળિયુગના જીવો માટે વેદવ્યાસજી શું કર્યું છે? તો બંધુઓ, વેદવ્યાસજી ઘણો પરિશ્રમ કર્યો, ખૂબ પરિશ્રમ. જે આપણે પહેલાં સાંભળ્યું કે એક વેદમાંથી 4 વેદ, 108 ઉપનિષદો લખી, 18 પુરાણ લખવા, મહાભારત, અન્ય ગ્રંથો, આટલી બધો પ્રયાસ વેદવ્યાસજી કર્યો છે. અને એમાંથી હું તમે એક શ્લોક સમજવામાં અસમર્થ છીએ. એક શ્લોક આપણે ન સમજી શકીએ. તો આટલો બધો પ્રયાસ વેદવ્યાસજી કળિયુગના બદ્ધ જીવો માટે બહુ તમતોડ મહેનત કરી છે. આપણને તો તૈયાર થાળી મળી છે, પરંતુ અમુક લોકોને ખાતાય ન આવડે.
તૈયાર થાળી પીરસીએ ને તો એમને જમતા ન આવડે. પ્રયાસ કોઈએ કર્યો છે, આપણને ડાયરેક્ટ મળ્યું છે, તો એનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એ આપણને આવડવું જોઈએ. બાકી જેને પ્રયાસ કર્યો છે, જેને મહેનત કરી છે, એને પૂછો કે કઈ રીતે થાય છે આવું કાર્ય. તો વેદવ્યાસજી બહુ મહેનત કરી છે અને એમને બધા ગ્રંથો લિપિબદ્ધ કર્યા. કેમ ખબર છે કે પ્રાયણ અલ્પ આયુષ્ય સભ્ય કલોસ્મી યુગે જના મંદસ્તુ મંદમત મંદ ભાગ્ય ઉપદ્રતા. વેદવ્યાસજી વિચાર કર્યો કે કળિયુગના લોકોમાં મંદ બુદ્ધિ છે, અલ્પ આયુષ્ય છે, આટલા બધા ગ્રંથો ક્યારે વાંચશે, ક્યારે સ્મરણ કરશે, ક્યારે યાદ કરશે. આપણે વાંચી ન હકી. જેટલા વેદવ્યાસજી લખ્યા છે ને એને વાંચવામાં જીવન ઓછું પડે, તો પછી એને સમજવામાં કેટલાય જન્મ જોઈએ. તો એમને લિપિબદ્ધ કર્યા. એટલે તો સીધી વાત છે કે આપણા હેડ ટોપમાં નથી રહેતું એટલે લેપટોપ રાખવું પડે. આપણું હેડ ટોપ હવે ખાલી થઈ ગયું છે, કાંઈ રહેતું નથી, એટલે આપણે લેપટોપ વાપરવું પડે છે. તો કળિયુગના જીવનનો ઉદ્ધાર કરવા માટે અદ્ભુત એમને કાર્ય કર્યું. ગ્રંથોને લિપિબદ્ધ કર્યા. અને આ વાત ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીને કહે છે કે વેદવ્યાસજી શું કાર્ય કર્યું છે. માયા મુક્ત જીવે નહીં સ્વતઃસ્ફૂર્તિ જ્ઞાન. માયા મુક્ત જીવે નહીં સ્વતઃસ્ફૂર્તિ જ્ઞાન. જીવે કૃપાએ કૃષ્ણ વેદ પુરાણ. ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીને કહે છે કે માયા મુક્ત જીવે નહીં સ્વતઃસ્ફૂર્તિ જ્ઞાન. માયા મુક્ત એટલે માયામાં ફસાયેલા જીવો સ્વતઃસ્ફૂર્તિ જ્ઞાન, એમની અંદર સ્મૃતિ જ્ઞાન નહીં હોય, જ્ઞાનને ટકાવવાની સ્મૃતિ નહીં હોય, યાદ શક્તિ નહીં હોય. આપણને પૂછવામાં આવે કાલે બપોરે, અત્યારે કેટલા વાગે? 12 વાગ્યા ને? 12 વાગે કાલે તમે ક્યાં હતા? બોલો કયો યાદ છે કોને? કાલે 12 વાગે ક્યાં હતા? શું કરતા હતા? કઈ ખબર નહીં. એટલે કે છે માયા મુક્ત જીવે નાહી સ્વતઃસ્ફૂર્તિ જ્ઞાન. કોઈને ખબર નથી કાલે શું કરતા હતા, આપણે કાલે ક્યાં હતા, તો આપણને કાલની ખબર નથી. અરે કલાક પહેલાનું પૂછવામાં આવે, કલાક પહેલા તમે શું કરતા હતા, એ ખબર ન હોય. આટલી અલ્પ બુદ્ધિ થઈ ગઈ છે આપણી. હા, બીજા બધામાં બહુ દોડે છે, આધ્યાત્મિકમાં બહુ ઓછી. બાકી 5 વર્ષ પહેલા તમને કોઈ ગાળો બોલી ગયો તો આ યાદ હશે, હે ને? એ સ્મૃતિમાં હશે કે હા મને આને સંભળાવી હતી, યાદ હોય ને? તો આપણી જે બુદ્ધિ છે ને કળિયુગમાં આ કલહમાં બહુ દોડે છે, પરંતુ આધ્યાત્મિકમાં શૂન્ય છે. એક શ્લોક યાદ કરવો હોય તો કેટલું વાંચન કરવું પડે, અને કંઈક સિરિયલ કે કંઈ મૂવીનો એક વાર જો જોઈ ગયા હોય અડધો કલાક તો પછી યાદ રહી જાય છે. આ દુર્દશા છે જીવની. તો માયા મુગ્ધ જીવે નાહી સ્વતઃ સ્મૃતિ જ્ઞાન. જીવેરી કૃપાએ કે કૃષ્ણ વેદ પુરાણ. તો આ જીવોની પર કૃપા કરવા માટે ભગવાન વેદવ્યાસજીએ શું કર્યું? તો વેદ પુરાણ, વેદો અને પુરાણની રચના કરી અને એને લિપિબદ્ધ કર્યા. પરંતુ એક સમસ્યા ઊભી થઈ કે ભાઈ વેદ અને પુરાણ ઉપર તો શૂદ્રનો અધિકાર નથી, સમજી ન શકે. તો પછી 1 લાખ રચિત એમને મહાભારતની રચના કરી કે મહાભારત ઉપર અધિકાર છે, બધા વાંચી શકે. બાકી પુરાણો ઉપર અધિકાર નથી હોતો અને વેદો ઉપર. એમાં બ્રાહ્મણનો વિશિષ્ટ બ્રાહ્મણ અને વૈષ્ણવનો અધિકાર છે. તમે વૈષ્ણવ બની ગયા પછી તમે શૂદ્ર નથી.
બ્રાહ્મણથી પણ ઉચ્ચ કોટીના બની જાઓ છો જ્યારે વૈષ્ણવ બનો છો ત્યારે 16 માળા કરો, 4 નિયમનું પાલન કરો, ઠાકોરજીને ભોગ લગાવીને ભોજન કરો, બસ બીજું શું કાર્ય છે? આ જ ટાઇટલ છે વૈષ્ણવનું. 16 માળા, 4 નિયમનું પાલન, ભગવાનને ભોગ લગાવીને ભોજન કરો, મંગળ આરતી કરો, એકાદશી વ્રતનું પાલન કરો. તો આ જો કોઈ કરે છે તો એ શૂદ્ર નથી. ઘરમાં કાંદા લસણ ન ખવાતું હોય તો બ્રાહ્મણ છે, વૈષ્ણવ છે. અને બ્રાહ્મણ બન્યા પછી જો આપણા ઘરમાં કાંદા લસણ ખવાઈ રહી છે તો આપણે શૂદ્ર છે, સંશય નથી એમાં. સાચી વાત છે. કારણ કે તમોગુણી આહાર કોણ ખાય? કોના માટે નિયુક્ત કરેલો છે તમોગુણી આહાર? ગીતામાં લખેલું છે એ પણ કે વાસી તામસી આ કોણ ખાય? તમોગુણી વ્યક્તિ. તો ડુંગળી અને લસણ તામસી છે અને જો આપણે એને ખાઈ રહ્યા છીએ તો આપણે શુદ્ર છીએ. સીધી લીટીની વાત છે. તો જો આપણે વૈષ્ણવ બનવું હોય, બ્રાહ્મણ બનવું હોય તો તામસી ખોરાકને છોડવો પડે. આ હું નથી કહેતો, વેદ વ્યાસજી કહે છે કે આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. સાત્વિક ભોજન ન કરીએ તો સારા વિચાર આવે જ નહીં ક્યાં મગજમાં. હવે ડુંગળી લહણ ખાઈ બેઠા હું સારો વિચાર કરે છે? ખરે સારો વિચાર આવે મગજમાં? એના પાહે કોઈ ન બેહીએ કે? તો તામસી ખોરાક લઈને બેઠા હોઈએ તો સારા વિચાર આવે નહીં. સાત્વિક ભોજન લઈને બેઠા હોઈએ તો સારા વિચાર આવે. અને ભક્તિ માટે તો સત્વ બુદ્ધિ જોઈએ. તમો ગુણમાં ભજન ન થાય. તો વૈષ્ણવ છે, બ્રાહ્મણથી પણ શ્રેષ્ઠ છે જે નિયમોનું પાલન કરે છે અને એના ઘરે જઈને ભોજન કરવામાં કોઈ વાંધો નથી. તો વેદોમાં અધિકાર નહોતો એટલે એમને ભાગવતની રચના કરી, મહાભારતની રચના કરી. ત્યાર પછી 108 ઉપનિષદોની રચના કરી, વેદ વ્યાજી 18 પુરાણની રચના કરી. 17 પુરાણ અને નારદ મુનિ ત્યારે ઉપસ્થિત થઈ ગયા કે પ્રભુ જે લખવાનું છે બાકી છે તમે હવે એને લખો. તો નારદ મુનિના કહેવાથી એમણે ભાગવતની રચના કરી. ભાગવતની રચના ક્યાં થઈ હતી? તો બદ્રીનાથની અંદર સરસ્વતી નદીના તટ પર ભગવાન વેદવ્યાસજી ધ્યાનમાં બેસી ગયા. એમને ભાગવતની રચના કરી હતી. એટલે સૌથી પહેલા તેમને જેટલા શિષ્યો હતા, બધા શિષ્યો આવતા જ્ઞાન લેવા માટે, તો એમને છૂટી આપી દીધી બધાને કે હવે તમારે બધાને શ્લોક આપી દીધા કે ભાઈ તારે 50, તારે 100 તૈયાર કરીને આવવાનું મહિના પછી. ત્યાર સુધી અહીંયા કોઈ ડોકાતા નહીં. કેમ ખબર છે? અમુક અમુક શિષ્યોએ ગુરુને બહુ હેરાન કરી નાખે. તો કે ભાગવત લખવું છે તો ડિસ્ટર્બ થવું જોઈએ નહીં. તો બધા જેટલા શિષ્યો હતા એમને બધાને છૂટી આપી દીધી. મહિનો સુધી ડોકાતો નહીં. પછી ગણેશજીને બોલાવવામાં આવ્યા. ગણેશજી આવ્યા અને ભગવાન વેદવ્યાસજી ધ્યાનમાં બેસી ગયા. જે ભાગવતની રચના થઈ છે એ વેદવ્યાસજી ધ્યાનમાં હતા. શરત તો પહેલા થઈ ગયેલી કે ના, આપણે ગણેશજી કીધું કે જો હું લખતા અટકી જઈશ, તમારે જો શ્લોકોનું નિર્માણ કરતા જો બંધ થઈ ગયા તો હું લખવાનું બંધ કરી દઈશ. એટલે વેદવ્યાસજી કે બરાબર છે, પણ મારી એક શરત છે, હું જે લખું તમારે સમજવાનું પછી લખવાનું. ગણેશજી કે કાંઈ વાંધો નહીં, બંને વચ્ચે શરત. અને વેદવ્યાસજી 50 શ્લોકોનું નિર્માણ કરે અને એક એવો અઘરો શ્લોક મૂકી દે તો ગણેશજી ખણતા જ રહી જાય કે આનો અર્થ શું થાય. એટલામાં વેદવ્યાસજી બીજા 50 શ્લોકોનું નિર્માણ કરી નાખે. આવી રીતે ભાગવતના 18,000 શ્લોકોનું નિર્માણ થયું છે. તો લખવાવાળા કોણ છે? ગણેશજી. ભાગવતના લિપિબદ્ધ કરવાવાળા ગણેશજી છે. ધ્યાન રાખજો. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ કોને લખી છે? ગણેશજીએ લખી છે. તો ગણેશજીનું તો માનો, બીજાનું ન માનો તો ગણેશજીનું માનવું પડે ને. એ ગણેશજી જ લખ્યું છે કે એતે ચ અંશ કલા પુંસા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ શ્લોક આવ્યો તો લખવામાં
વિચાર કર્યો છે ને ગણેશજીએ? અને જો કદાચ કંઈ ઓબ્જેક્શન આવ્યું હશે, તમને કીધું હશે વેદવ્યાસજીને કે મૂળ ભગવાન કૃષ્ણ કઈ રીતે છે, અને કદાચ એમને ઉઠાવ્યો હશે મુદ્દો, તો વેદવ્યાસજીએ એનું સમાધાન પણ કર્યું છે. થયું છે કે નહીં? એવા તો કેટલાય શ્લોકો છે ભાગવતની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણની મૂળ તત્વ કહે છે. તો ઘણા એવા પ્રશ્ન ઉત્તરી થઈ છે અને વેદવ્યાસજી બધાનું સમાધાન કર્યું છે. પછી ગણેશજી લખ્યું છે, તો ગણેશજી માને છે કે કૃષ્ણ મૂળ ભગવાન છે. સમજાય છે? મૂળ ભગવાન કોણ છે? કૃષ્ણ. કોને લખ્યું? આ ગણેશજી, જે વિઘ્નહર્તા દેવ છે, એમને જ લખ્યું છે કે આ વિઘ્નહર્તાની જે શક્તિ જે મારી અંદર આવે છે એ નરસિંહ ભગવાનમાંથી આવે છે. એ એમને લખ્યું છે. લખ્યું છે કે નહીં? એ બી સ્વીકાર કરે છે કે બધા વિઘ્નના હર્તા ભગવાન નરસિંહદેવ છે, અને નરસિંહદેવમાંથી એક થોડી અમથી શક્તિ ગણેશજીમાં આવે છે. તો ગણેશજી પણ આટલા બધા વિઘ્ન હરે છે. લખ્યું છે ગણેશજીએ. તો સ્વીકારવું પડે આપણે કે મૂળ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ છે. બધા શિષ્યોને રજા આપી અને ભાગવતની રચના થઈ. પછી એમને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. ધ્યાનમાં લીલાઓનું સ્મરણ કરી રહ્યા હતા અને બહુ સુંદર ભગવાનના દર્શન થયા. કેવા દર્શન? તો કે એકલા કૃષ્ણ નહોતા, સાથે શ્રીમતી રાધારાણી પણ હતા. કેવા છે? તો બ્રહ્મ સંહિતામાં કહે છે, વેણું કરતમરવિંદ દલાયતાક્ષ બર્હાવતં સમસિતાંબુદ સુંદરાંગમ કંદર્પકોટિકમનીય વિશેષ શોભમ ગોવિંદમાદિપુરુષં તમહં ભજામિ. કેવા ભગવાનના દર્શન થયા? તો કે વેણુ પરંતર. વેણુ એટલે વાંસળી. ભગવાન બહુ સુંદર વાંસળી વગાડી રહ્યા છે અને શ્રીમતી રાધારાણી એમના જોડે ઊભા છે. આવા અદ્ભુત દર્શન વેદવ્યાસજીને થયા. બર્હાવતમ સમસ્તિતમ બુદ્ધ સુંદરાંગમ, બહુ સુંદર છે. કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ, અદ્ભુત ભગવાનના શ્રૃંગાર છે. કાનમાં કુંડળ છે, મોર પંખ છે. આના પરથી સીધું એ દેખાય કે ભગવાન નિરાકાર નથી. જો નિરાકાર હોય તો કુંડળ ક્યાં લગાવવા? હે, જેનું રૂપ જ ના તો કુંડળ ક્યાં લગાવવાનું? મોર પંખ ક્યાં ભળાવવાનું? હા, કંદર્પ કોટી, જે કંદોરાને ભગવાને પહેર્યા છે, બહુ સુંદર વાઘા, એ ક્યાં પહેરે નિરાકારી? બ્રહ્માજી કહે છે ગોવિંદમ આદિ પુરુષમ તમહં ભજામિ. આ બ્રહ્માજી કહે છે, બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજીની સ્તુતિ છે. 36 શ્લોકોમાં અદ્ભુત સ્તુતિ ગાઈ છે. તો ભગવાન નિરાકાર નથી. ક્યારે માનતાય નહીં કે ભગવાન નિરાકાર છે, ને તો અપરાધ છે. ભગવાનને નિરાકાર કહેવા પણ એક અપરાધ છે. કારણ કે ભગવાન નિરાકાર, હા, તમે માની શકો. વદંતિ તત્વ વિદસ તત્વ જ્ઞાન મદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. ભગવાનને જો નિરાકારમાં માને છે તો બ્રહ્મ સ્વરૂપમાં માને છે. એ જ બ્રહ્મ પરમાત્માના તત્વમાં પણ છે અને એ જ તત્વ ભગવાનના સ્વરૂપમાં વિદ્યમાન પણ છે. તો હવે આપણે બુદ્ધિશાળી જો હોઈએ તો વિચાર કરવો કે નિરાકાર માનો કે સાકારમાં? સાકારમાં જ મનાય ને. કોઈ જગ્યાએ થોડ મળે તો ખરા, ને કે જાહો ક્યાં? હું તો ઘણી વાર કહું છું, નિરાકાર માનશો ક્યાં જાહો? કારણ કે નિરાકારનું તો ઘર ના હોય, એથી છૂટીને જાહો ક્યાં? તો સાકારમાં માનજો કે ઘરે હોય સાકારનું. કારણ કે અને બીજું કે નિરાકાર હોય તો આપણી પ્રાર્થના સાંભળે કઈ રીતે? એક નોર્મલ પ્રશ્ન છે અને મારે સંઘર્ષ થયેલું પણ છે ગામમાં. એ ભગવાનને નિરાકાર માને છે. તો તમારી પ્રાર્થના તો સાંભળતા જ નહીં હોય. કે ના સાંભળે. કઈ રીતે સાંભળે? કઈ રીતે મને કહો? સાંભળવા માટે કાન તો જોઈએ સ્વાભાવિક. ભગવાનની ઇન્દ્રિયો બધી પૂર્ણ છે, કોઈ અપૂર્ણ ઇન્દ્રિય નથી.
એને કંઈ જરૂરી નથી કાનથી સાંભળે, એ તો આંખથી સાંભળે. પરંતુ આંખે હોવી તો જોઈએ કે, તો કે કાનથી સાંભળે છે અમારા ભગવાન. તો કીધું હવામાં લટકે છે કાન, કાન બે કાન વચ્ચે માથું એ છે કે પછી ધીરે ધીરે આખો રૂપ નહીં બનાવરાય એમને હા નિરાકારી. પણ શું એ લોકો માને નહીં. બાકી મેં એમને કહી દીધું કે ભગવાન સાકારમાં છે. તો બ્રહ્માજીએ સ્તુતિ ગાઈ છે. વેદવ્યાસજીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા, રાધા કૃષ્ણના, અને રાધાજીના દર્શન પણ બહુ જરૂરી છે. એકલા કૃષ્ણના પણ જરૂર નથી, એકલા રાધાજીની પણ જરૂર નથી, બંનેની જરૂર છે આપણે. હા, કૃપા રાધા રાણી તરફથી મળે ત્યારે કૃષ્ણ મળે. એટલા માટે તો રાધાજી વિશે કહે છે, જૈસે ગંગા और जमुना की धारा बहती भूमि पर, जैसे गंगा और जमुना की धारा बहती भूमि पर, वैसे ही बहती है ममता, वैसे ही बहती है ममता, राधा रानी आपकी सारी दुनिया है दीवानी, राधा रानी आपकी सारी दुनिया है दीवानी, सारी दुनिया है दीवानी, राधा रानी आपकी कौन है जिन पर नहीं है मेहरबानी आपकी. બ્રજના સંતોએ બહુ સુંદર ગાયું છે. કોણ છે એવું જેની પર આપકી કૃપા નહીં? રાધા રાણીની કૃપા વગર આપણને કૃષ્ણ ક્યારેય ન મળે. પછી વેદવ્યાસજીએ રાધા કૃષ્ણના દર્શન કર્યા પછી માયાના દર્શન કર્યા કે માયા જીવને કઈ રીતે તડપાવીને મારે છે. આપણને બધાને મારે છે ત્યારે માયા, ભલે દંડાનો અવાજ નથી આવતો પણ મારે છે. અને વચ્ચે વચ્ચે ઊભી રહી જાય છે માયા, મારવાનું બંધ કરે છે. એટલે થોડુંક સુખ આવે, થોડુંક સુખ આવે એટલે આપણને એમ લાગે કે હાશ લ્યો સુખી થઈ ગયા. આ કેવું ખબર છે? આપણને કોઈ ઊંધા હુવરાઈને દંડા મારતા હોય, એક ધારા દંડા પડતા હોય, પછી ઓલો 2 મિનિટ વિશ્રામ કરવા જાય, 2 મિનિટ બે હાશ આરામ કરે, તો એ 2 મિનિટ જે આરામ કરે છે ને એને આપણે સુખ માને કે હાશ. એ દંડા મારવાનું બંધ કરે ને એને આપણે સુખ માનીએ, સુખ માનીએ. પરંતુ ખબર નથી કે પેલો ફરી શરૂ કરશે. હાલ થોડી વાર રોમો ખાઈ વિશ્રામ ખાઈને ફરી શરૂ કરશે. તો માયા બધાને એવી રીતે દંડા મારે છે. વેદવ્યાસજી જોઈ કરી દીધી, એક એક જીવને તડપાવીને માયા મારે છે. કબુ સ્વર્ગ ઉઠાએ કબુ નર્ક ડૂબાએ, રાજ દંડ યેને નદી તે છુપાએ. કેવી રીતે મારે છે? તો ક્યારેક સ્વર્ગમાં ઉઠાવે છે આ માયા, ક્યારેક પાછા નરકમાં નાખે છે. ક્યારેક રાજદંડ યેન નદી તે છુપાય. રાજા છે ને, રાજા કોઈ ગુનેગારને સજા આપવા માટે શું કરે ખબર છે? એને નાવમાં બેસાડી અને નદીના વચ્ચોવચ્ચ લઈ જાય, પછી એને ડૂબાડે. વાળ પકડી રાખે રાજા અને અંદર ડૂબાડે. પછી એને એમ લાગે કે બસ હવે છેલ્લો શ્વાસ છે તે બહાર કાઢે. એટલે છેલ્લો શ્વાસ બહાર નીકળે એટલે કે હાશ બચી ગયો. મને ખબર ને રાજા ફેર ડૂબાડે છે. રાજા ફરીથી ડૂબાવે, ફરી બહાર કાઢે, ડૂબાડે, બહાર કાઢે. કભી સ્વર્ગ ઉઠાય કભી નરક ડૂબાય, રાજ દંડ યેન નદી તે છુપાય. એવી રીતે માયા બધાને તડપાવે છે. બસ હવે જીવ નીકળવાનો સમય છે, એવામાં બોનસ મળી જાય. વળી પાછું માયા મારતી મારતી છેલ્લો શ્વાસ છે એટલે વળી પગાર વધી જાય. વળી પાછો ઠેઠ માયા લાવે મારતા એટલે વળી થોડો ધંધો ઊંચો આવે અને એમાં આપણે માની બેસીએ કે સુખી છીએ.
માયા બધાને શું આપે છે ખબર છે? લોલીપોપ આપે છે. અને આપણે બધા એમાં ખોવાઈ ગયા છીએ. તો ક્યારેક સ્વર્ગમાં નાખે છે, ક્યારેક નરકમાં નાખે છે. બસ માયાનું આ જ કાર્ય છે. અને માયાના કારણે એ દુઃખનો થોડોક અભાવને હું તમે સુખ માનીએ છીએ. એ સુખ જે આપણે માનીએ છીએ ને, એ સુખ નથી, વાસ્તવમાં દુઃખનો અભાવ છે. બાકી દુઃખ ફરી આવવાનું છે આગળ. તો આપણે બધા એક જ ભૂલ કરી બેસીએ છીએ કે હવે સુખ આવી ગયું. સુખ નથી બંધુઓ, દુઃખનો અભાવ છે. કારણ કે ભગવાને ગીતામાં જ કીધું છે, દુઃખાલયમ શાશ્વતમ. મેં કોઈ જગ્યાએ સુખ મૂક્યું જ નથી. તો લગાતાર માયા આપણને મારે છે. તો માયાના દર્શન કર્યા વેદવ્યાસજી અને જોયું કે ઓહો, આ જીવનનો ઉદ્ધાર કરવા માટે કાંઈક કરવું પડશે મારે. તો એમને ગણેશજીને બોલાવીને ભાગવતની રચના કરાવી. લખતા લખતા 12 સ્કંદ લખ્યા, 335 અધ્યાય, 16,195 અનુષ્ટુપ, 200 અર્ધ શ્લોક અને 1,217 ઉવાચા આ ભાગવતની અંદર છે. અને આવી રીતે 18,000 શ્લોક રચિત ભાગવતની રચના કરી. બોલો ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. અને ટોટલ શબ્દો છે 5,96,000. ભાગવતમાં જે શબ્દો છે એ 5,96,000. આટલું વિશાળ ગ્રંથ ભગવાન વેદવ્યાસજીએ નિર્માણ કર્યું અને આ સંસારને આપ્યું. તો આપણે ગીતા ભાગવતનું અધ્યયન કરી આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. તો હું તમને જે કહેવા જઈ રહ્યો હતો એ ધ્યાનથી સાંભળો. એક પ્રસિદ્ધ શ્લોક છે, બધા જાણે છે કે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આ સંસારમાં જગતગુરુ એક જ છે. બીજા ઘણા લગાવી બેસી ગયા છે ટાઇટલ કે ફલાણા જગતગુરુ, આ જગતગુરુ, પરંતુ જગતગુરુ એક જ છે અને એ છે કૃષ્ણ વંદે જગદગુરુ. કોણ છે કૃષ્ણ? તો કે વસુદેવ સુતમ. વસુદેવના સુત. સુત એટલે પુત્ર. કોણ છે? તો કે દેવમ. દેવમનો અર્થ થાય, ક્યારેક ક્યારેક ભગવાનની પાછળ દેવ શબ્દ પણ લાગે છે. વાસુદેવ, ભગવાનનું નામ છે વાસુદેવ. નરસિંહદેવ, દેવનો અર્થ દેવ નથી, ભગવાન છે. ક્યારેક ક્યારેક એમની પાછળ દેવ લાગે છે. તો વસુદેવના સુત પુત્ર એ દેવ છે. કોણ છે? તો કે કંસ ચારુર્મર્દનમ, જેને કંસ અને ચારુનો વધ કર્યો છે. કોને વધ કર્યો છે? તો કે દેવકી. દેવકીને પરમાનંદમ, અર્થાત દેવકીને પણ પરમ આનંદ આપવાવાળા. માતા દેવકીને આનંદ આપ્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ. એ કૃષ્ણ વંદે જગદગુરુ. આ જ કૃષ્ણ જગતના ગુરુ છે. કારણ કે સૌથી પહેલા જ્ઞાન તો ભગવાને આપ્યું છે. 4 વ્યક્તિઓને જ્ઞાન આપ્યું હતું. તો મૂળ ગુરુ તો એ થયા, ભગવત સ્વરૂપ પણ છે અને ગુરુ સ્વરૂપ પણ છે. એક ભગવત તત્વ રૂપે કૃપા કરે છે અને બીજા સ્વરૂપે ગુરુના રૂપે આવી અને વિશેષ કૃપા કરે છે. એ જ ભગવાન ગુરુના રૂપમાં આવી અને શાસ્ત્રોનું આપણને જ્ઞાન આપી અને પોતાની શરણમાં લાવે છે. એનો સીધો અર્થ એ થયો કે આપણે આપણા ગુરુને ક્યારેક કૃષ્ણ ભગવાનથી નીચા ન માનવા જોઈએ. સ્વયં ભગવાન કહે છે, આગળ કહે છે ચૈતન્ય મહાપ્રભુ. તો જગતગુરુ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તો વેદવ્યાસજી જેટલા બધા ગ્રંથો લખ્યા બધા સંસ્કૃતમાં હતા અને એને સમજવામાં બહુ અઘરું છે. તો વેદવ્યાસજી દ્વારા જો શાસ્ત્રોને જો સમજવા હોય તો આપણે ડાયરેક્ટ ન સમજી શકીએ. એમના પ્રતિનિધિત્વ કરતા કોઈ ગુરુનું શરણ લેવું પડે. અને ગુરુ કેવા હોવા જોઈએ એ પણ કીધું છે. આપણે જે ગુરુને શરણાગત થયા છે એ ગુરુની અંદર 3 યોગ્યતા હોવી જોઈએ. સૌથી પહેલી યોગ્યતા એ છે કે વેદવ્યાસજીના શાસ્ત્રોને સમજતો હોય.
વેદ વેદીના શાસ્ત્રોનું જ અધ્યયન કરે અને શાસ્ત્રોને સમજતો હોય. બીજી વસ્તુ, એ જ શાસ્ત્રોને, વેદ વેદીના શાસ્ત્રોને પોતાના જીવનમાં એનું આચરણ પણ હોય. અને ત્રીજી વાત છે કે જેવું વેદ વેદી લખ્યું છે એવું યથારૂપ કે આ ત્રણ યોગ્યતા હોય તો આપણે એને ગુરુના રૂપમાં આપણે સ્વીકારી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે શું ગુરુ બ્રાહ્મણને ગુરુ બનાવવા? ગુરુ કોને બનાવી શકીએ? તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે, કિબા વિપ્ર કિબા ન્યાસી સૂત્ર કેને નહીં. જરૂર નથી કે બ્રાહ્મણ હોય કે શૂદ્ર હોય. ગુરુ બનવાને લાયક એ છે કે એ કૃષ્ણ તત્વવેતા સે ગુરુ હોય. જે ભગવાન શ્રી કૃષ્ણને તત્વથી જાણતો હોય એ ગુરુ બનવાને યોગ્ય છે. પછી ભગવાનને ન જાણતા હોય તો પછી આપણે એને ગુરુ ન બનાવી શકીએ. સંત લોહીદાસજી ચમાર કુળના હતા. એક ચમાર કુળના ચામડું સીવવાવાળા. પરંતુ એની શિષ્યા કોણ છે? એની શિષ્યા છે ક્ષત્રિય સમાજની મીરાબાઈ. સંત લોહીદાસજીના શિષ્ય હતા. તો મીરાબાઈ જોઈને કે આ ચમાર છે, આને થોડા ગુરુ બનાવાય. લોકોએ ઘણી નિંદા કરી કે મીરાબાઈ તમે આટલા ઉચ્ચ કુળના, તમે તો તત્વથી જે ભગવાનને જાણતા હોય એ ગુરુ બનવામાં યોગ્ય છે. અને આવા જો ગુરુ મળી જાય જીવનમાં તો એમને પ્રણામ કરજો, એમના ચરણમાં દંડવત પ્રણામ કરી અને એનું શરણ ગ્રહણ કરજો. આગળ કહે છે, ધ્યાન મૂલ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કોનું ધ્યાન? તો ગુરુનું ધ્યાન કરવું જોઈએ, ગુરુની પૂજા કરવી જોઈએ અને ગુરુના ચરણની સેવા કરવી જોઈએ. ગુરુના મંત્ર, જે આપણને ગુરુ મંત્ર આપ્યો હોય એ મંત્રનું પાલન કરવું જોઈએ. તો જ આપણે મોક્ષ મૂલમ ગુરુ કથા કૃપા, તો આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીશું ગુરુની કૃપાથી. તો આવી રીતે બહુ સુંદર વાત છે. આજે ગુરુ પૂર્ણિમા છે. તો ગુરુને ખાલી દક્ષિણા આપીને છૂટવાર નથી. વાસ્તવમાં ગુરુની સેવા તો એ છે કે ગુરુના વચનનું પાલન કરવું. ગુરુના વચનનું જો પાલન હું તમે ન કરતા હોઈએ તો વાસ્તવમાં આપણે ગુરુની સેવા નથી કરી રહ્યા. તો ગુરુ આપણને જે ઉપદેશ આપ્યો છે એનું પાલન કરવું જોઈએ. યસ્ય દેવા પુરાણ ભક્તિ યથા દેવે તથા ગુરુ. બંધુઓ, જેટલી જ ભક્તિ ભગવાનમાં હોય એટલી જ ભક્તિ ગુરુ પ્રત્યે પણ હોવી જોઈએ. કારણ કે દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. જો ગુરુની વિશેષ કૃપા થઈ જાય તો હૃદયમાં જ્ઞાન મળી જાય છે, કોઈ પણ અધ્યયન કર્યા વગર. અને એનું પ્રમાણ પણ મેં જોયું છે. અમે વૃંદાવનમાં હતા તો એક છોકરો, કદાચ મેં વાત કરી છે, એને અષ્ટાધ્યાય ભણવા માટે વૃંદાવનમાં બહુ ફર્યો. બધું જ સંસ્કૃત વ્યાકરણ શીખી લીધું, પરંતુ અષ્ટાધ્યાય ભણવા માટે વૃંદાવનમાં કોઈ ગુરુજી હતા નહીં. તો એને કોઈ કીધું કે તું હરિદ્વારમાં જા. તો એ હરિદ્વારમાં ગયો અને હરિદ્વારમાં જ્યાં સુધી ગુરુ મળે રોજ કરતો હતો, પરંતુ જ્યાં સુધી એને ગુરુ ન મળ્યા ત્યાં સુધી રોજ સવારે એ ગંગાજીની નદીમાં જઈ ઠંડા પાણીમાં ઊભો અષ્ટાધ્યાયનું પાઠ કરતો. તો એને એક સાધુ રોજ જોવે. 7-8 દિવસ થયા પછી છોકરાને બોલાવ્યો. કારણ કે અમુક ગુરુ પણ પરીક્ષા લે કે આ કંઈક કરવા લાયક છે કે નહીં. પછી છોકરાને બોલાવ્યો કે શું કરે છે? કે હું અષ્ટાધ્યાય ભણવા માટે આવ્યો છું, પરંતુ હજી સુધી કોઈ ગુરુ મળ્યા નથી, એટલે હું રોજ ગંગાજીમાં ઉભો રહીને પાઠ કરું છું એકદમ ઠંડા પાણીમાં. તો એને કીધું તારે ભણવું છે કે હા? તો કે ચાલ મારી સાથે. તો એ સાધુ એને હરિદ્વારથી હિમાલયની તરફ લઈ ગયા. ઘણું ચાલ્યા અને અમુક સ્તર પછી ઠંડી શરૂ થઈ જાય, ભયંકર ઠંડી.
તો જે સાધુ હતા એ તો લંગોટમાં હતા, એમને કંઈ ઠંડી નહોતી લાગતી, પરંતુ આ છોકરાને ઠંડી લાગવા લાગી. એ સાધુએ બે જડીબુટ્ટીના પાન તોડી અને હાથમાં મસળીને એના મોઢામાં બે ટીપા પાઈ દીધા, તો એને કપડાં કાઢી નાખ્યા, એ બી લંગોટ પહેરી લીધું અને ઘણું ચાલ્યા. એના આશ્રમમાં લઈ ગયા સાધુ. એક શ્લોક સાધુએ નથી ભણાયો, એક શ્લોક, એક શબ્દ એને સમજાયો. એ છોકરાએ એ સાધુની એવી સેવા કરી વર્ષો સુધી, 4-5 વર્ષ સુધી. અને જેમ જેમ સેવા કરતો ગયો એમ એમ ગુરુજીના હૃદયથી એની અંદર જ્ઞાન આવતું ગયું. અને એ છોકરો એક વખત બાકે બિહારીના દર્શન કરવા માટે આવેલો વૃંદાવનમાં. બધા જ શાસ્ત્રોને જ્ઞાન થઈ ગયું. અને એના મિત્ર હતા જે અમે બે સાથે રહેતા, મથુરા બિહારી કે નામ હતું, એમને ઓળખી ગયો છોકરો અને એને લઈને ઘરે આવ્યા. એ છોકરાએ કીધું કે મને લગભગ શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું છે, સાધુની સેવા કરવાથી. તો એના મિત્રે પરીક્ષા લેવા માટે એક ગ્રંથ કાઢ્યો અને એ ગ્રંથ ખોલી અને વચ્ચોથી મધ્યમાંથી એ અધ્યાય બોલ્યા. ગ્રંથનું નામ, અધ્યાયનું નામ અને શ્લોક નંબર કીધો, એટલામાં ઓલા શ્લોક કહી દીધું. ગ્રંથનું નામ, અધ્યાય અને શ્લોક ક્રમાંક, એટલામાં ઓલા શ્લોક કહી દીધું કે આ શ્લોક છે એમ, જોયા વગર. તો અલગ અલગ પુરાણોમાં તેની પરીક્ષા કરી તો બધું જ એને યાદ થઈ ગયું. પછી એને હાથમાં યજ્ઞ કરેલો અને એમાં ભોગ અર્પણ કરી અને પ્રસાદ લીધેલો. પછી એને જનોઈઓ બનાવી હતી. એવી જનોઈઓ આખા વૃંદાવનમાં લઈને ફરે પણ ક્યાંય મળી નહીં, ક્યાંય ન મળી એવી જનોઈ. એટલો વ્હાઈટ ધાગો અને જે ગાંઠ, અમુક ગાંઠ હોય જનોઈમાં, તો એવી વૃંદાવનમાં ક્યાંય ન મળી. પછી એ છોકરો તો જતો રહેતો પાછો, કારણ કે અમુકને પૂર્ણ જ્ઞાન થઈ જાય છે ને, પછી ભટકતા નથી સંસારમાં. પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે પાછા પોતાના સ્તરે જતા રહે છે. છોકરો પાછો જતો રહ્યો. તો આ વાત સત્ય છે કે જો ગુરુની સાચા હૃદયથી જો સેવા કરવામાં આવે તો ગુરુના હૃદયથી સીધું જ્ઞાન મળે છે. ગુરુ કૃષ્ણ રૂપે હે ને શાસ્ત્રે પ્રમાણ, ગુરુ રૂપ કૃષ્ણ કૃપા કરે ને ભક્તગણ. ભગવાનની કૃપા ગુરુના માધ્યમથી થાય છે. હવે ગુરુએ જે આપણને કીધું છે એનું પાલન આપણે કરવું જોઈએ. જબરજસ્તી જો આપણે પાલન કરીએ ને તો પણ ગુરુની કૃપા થાય છે. એક દ્રષ્ટાંત છે. એકવાર એક છોકરો નદીના કિનારે બેઠેલો અને એક સાધુ નદીમાં સ્નાન કરીને બહાર નીકળ્યા અને છોકરાને પૂછ્યું, છોકરા કેમ અહીંયા બેઠો છે? તારો કોઈ છે કે નહીં? એટલે કે ના, કોઈ નથી મારું, હું બસ એકલો છું. તો કેમ અહીંયા બેઠો છે? બસ. શું નામ છે તારો? કે અઢિયો. કોઈને સાંભળી છે કથા? કદાચ અઢિયા બ્રાહ્મણની. મારું નામ અઢિયો છે. એટલે સાધુ કે અઢિયો? આવું નામ તો પંજાબીમાં ક્યારે સાંભળ્યું નહીં. એટલે કે આમ તો મારું નામ મને ખબર નથી, આમ તો મારું નામ મને ખબર નથી, પરંતુ મારે 2.5 શેર આટાની બાટી જોઈએ. કેટલી? 2.5 શેર આટાની મારે બાટી જોઈએ, એટલે મારું નામ બધાએ અઢિયો પાડ્યું છે. 2.5 શેર આટાની બાટી જોઈએ મને, આટલો મારો ખોરાક છે. એટલે સાધુને બહુ આનંદ આવી ગયો. નિખાલસ છોકરો છે, ચાલ અઢિયા તેરી સાથે આનંદ આવેગા, ચાલ મારી સાથે આવીશ. કે જો મને કોઈ રાખતું નથી, કારણ કે મારો મગજ એવો છે. 7-8 વર્ષનો છોકરો શું કહે છે? મને કોઈ રાખતો, મારો મગજ એવો છે. કોઈ વાત નહીં, ચાલ અઢિયા. અઢિયાને લઈને આશ્રમમાં આવ્યા. હવે અઢિયાને રોજ આટલું ભોજન જોઈએ, પરંતુ એક દિવસની વાત કે 15 દિવસે એકાદશી આવે છે. એકાદશીનો દિવસ આવ્યો અને આશ્રમનો નિયમ કે એકાદશીના દિવસે અનાજ બને નહીં. તો સાધુએ અઢિયાને કીધું કે અઢિયા બાપ, આજે એકાદશી છે,
એટલે કે એકાદશી એટલે શું બાપજી? હજી કારણ કે એને કદી કરી લીધી. એકાદશી કોને કહેવાય? એટલે કે 10 પછી જે આવે એને 11 કહેવાય, અને 11 ને એકાદશી કહેવાય. તો એમાં શું કરાય કે એમાં કે અનાજ ન ખવાય, તો કે હું જાઉં છું, મને નહીં ફાવે આશ્રમમાં. તમારે મને કેવું જોઈએ કે જ્યાં આશ્રમનો નિયમ છે કે આજના દિવસે અનાજ ન ખવાય, તો કાંઈ વાંધો નહીં, કાચું સીધું મને આપી દઉં, બહાર જઈને બનાવી દઈશ. અરે માન, અમારી વાત માન, આજે અનાજ ન ખવાય તો પછી હું જાઉં છું, મારે મેળ નહીં આવે. આપણે 250 આટો જોઈએ તો જોઈએ, કાંઈ વાંધો નહીં, માનતો નથી, ચાલ લઈ જા. પરંતુ મારી એક વાતનું યાદ રાખજે, જો બસ આ જ વાત ઉપર અઢિયાને બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાના દર્શન થયા છે. ગુરુ એટલું કીધેલું કે અઢિયા તું જે ભોગ બનાવે ને, પરંતુ સૌથી પહેલા ઠાકુરજીને અર્પણ કરજે, ભગવાનને ભોગ લગાવ્યા વગર ખાતો નહીં. એટલે કે ઠાકુરજી એટલે કોણ? અઢિયો પૂછે, કોઈ આવવાનું? અને આવવાનું કહી દેજો, આ મારા પૂરતું છે, અને આવવાનું તો બીજું એટલો લેતો જાવ. એટલે કે અઢિયા કોઈ આવે નહીં, કે તારે ખાલી ભગવાન તો ભાવના મૂક્યા હોય, તારે ખાલી તુલસી પત્ર જેટલું મૂકીને અર્પણ કરી દેવાનું, ભગવાન ગ્રહણ કરી લે તો બરાબર. મેં તો અત્યારથી કહું છું, આ મારા પૂરતું છે. બધું લઈ ગયો, લોટ, ઘી, તેલ, શાકભાજી બધું, અને જંગલમાં જઈને રાંધ્યું. અડધો 1 કલાક લાગ્યો, ભોગ તૈયાર કર્યો. પછી એને ગુરુની વાત યાદ આવી કે મને મારા ગુરુએ કીધું હતું કે મારે ઠાકોરજીને ભોગ લગાવવો છે. તો થાળને ઢાંકી અને પ્રેમથી બોલ્યો, હે ગુરુજીના ઠાકોર, ગુરુજીના હો, મારે તારે કાંઈ લેવા દેવા નથી. ગુરુજીના ઠાકોર, હે ગુરુજીના ઠાકોર, આવો અને આ ભોગ ગ્રહણ કરો. પછી એને પ્રસાદના રૂપમાં હું ગ્રહણ કરું. એટલું અંતઃકરણ ત્યાં છોકરો બોલ્યો કે રામજી ઊભા થયા સાકેતમાં. અને રામજી જાઓ ચાલવા ગયા, સીતાજી પૂછ્યું ક્યાં જાઓ છો? એક છોકરો, એક ભક્ત મને યાદ કરે છે, હું હમણાં પાછો આવું છું. રામજી આવ્યા અને અઢિયો તો પ્રાર્થના કરે છે. રામજી આવી અને એની સામે ઊભા રહી ગયા. અઢિયાએ આંખ ખોલી, તમે કોણ? એટલે કે હમણાંથી યાદ કરે કે ગુરુજીના ઠાકોર, કે એ કે ગુરુજીના ઠાકોર. અચ્છા, ગુરુજીના ઠાકોર છે. ક્યાં તો કેમ આવ્યા? કે તે પ્રેમથી પુકારે નહીં? મેં ક્યાં પ્રેમથી પુકાર્યા છે? હાલી હું નીકળ્યા છે. અઢિયો એટલો સરળ સ્વભાવનો છોકરો, મેં તમને ક્યાં પ્રેમથી પુકાર્યા છે? કે નહીં, હવે તે બોલાવ્યો છો તો હું આવ્યો છું. રામજી કાંઈ બોલ્યા નહીં, કપડું હટાવ્યું, ખાવાની શરૂ કર્યું. શરમ જેવું છે કે નહીં? એને અઢિયો કે રામજીને કહે છે કે આને કઈ શરમ જેવું છે ને? બેસી ગયા ખાવા, બધું ખાઈ, થાળી ધોઈ, પી. અઢિયા આવજી. અઢિયો ગુસ્સે થયો, થાળી વાટકા લઈને આશ્રમમાં જઈને ઘા કર્યો. ગુરુના, પહેલા તો વિચારે કે ગુરુના માથામાં, પણ પછી એને વિચાર બદલ્યો, કારણ કે ગુરુની જટા બહુ મોટી છે, વાગશે નહીં, એટલે પાછો વિચાર બદલ્યો, એટલે પગોમાં પટક્યા. ગુરુજી, તમારો હાવ શરમ વગરનો ઠાકોર ખાવા આવ્યો. તમને કીધું તું કે કોઈ આવવાનું છે કે નહીં? તમે કોઈ નહીં. આવી રીતે કે છોકરાનો ઉપવાસ કરાવો છો. ગુરુની વાત માનવામાં ના આવે. આનો કોઈ મિત્ર આવ્યો લાગે છે, તારો કોઈ મિત્ર આવ્યો છે અને ઠાકોરજીનું હુકમ નામ લે છે. નહીં ગુરુજી, વાત માનો મારી, તમારો ઠાકોર આવ્યો હતો, જ્યાં સાનો માનો. ફરી પાછા દિન ગણતા માસ બીત્યા, ફરી એકાદશી હતી. અઢિયા, આજ એકાદશી છે, 5 શેર લોટ આપો. તમારો હાથ જે છે ને ઠાકોર, એ આવે છે ખાવા.
ઠાકોર કે ગુરુજી કે લઈ જા, ઠાકોરજીને બદનામ મત કર, તારે જેટલું લઈ જાવ એટલું લઈ જાય. અઢીઓ પાછું એ પ્રમાણમાં શાકભાજી, તેલ, ઘી, દૂધ ને મહીમાં આ બધું માખણ બધું લઈને આવે. જંગલમાં જઈને એને પ્રસાદ બનાવ્યો. પહેલાં એકનું હતું એટલે અડધા કલાક લાગ્યો, હવે બેનું થયું એટલે 1 કલાક રસોઈ બનાવતા. જેમ જેમ વધતું કેમ સમય વધે કે, પરંતુ નિયમનો બહુ પાકો કે ગુરુજીએ કીધું છે કે ઠાકોરજીને ભોગ લગાવ્યા વગર ખાવું નહીં. અને આજે તો અમારે એકલો આવે છે, અમે 2 જણા ખાઈ લઈશું. થાળી ઢાંકીને પ્રેમથી બોલ્યો, હે ગુરુજીના ઠાકોર. હજી ગુરુજીના જ કહે છે, હે ગુરુજીના ઠાકોર, આવો અને ભોગને ગ્રહણ કરો. સાકેતમાં રામ નીકળવાની તૈયારી કરી. સીતાજી પૂછ્યું, આગલી એકાદશી એકલા ગયા હતા, તમે ક્યાં જાઓ છો? હું આવું કે હા, બેની વ્યવસ્થા છે. કારણ કે બોલવાનું કાંઈ નહીં, ચૂપચાપ હરિહર કરી લેવાનું, બોલવાનું કાંઈ. અને જ્યાં આંખ ખોલી તો આ 2 જણે ખાવાની શરૂ કરી. અઢીઓ આંખ ખોલી, ઠાકોર આ કોણ? રામજીને અઢીઓ પૂછે, ઠાકોર આ કોણ? એટલે કે રામજી કે મારા ધર્મપત્ની છે. એટલે તમે પરણેલા છો એમ? કે હા. કે ખાઈ લીધું, ઝપટ બોલાવી લીધું, થાળી ધોઈને પી ગયા. થાળી અઢિયા અમે આગી કરી, અઢિયા આવજી, જાઓ આવજી, હાલે આવો સરળ બગરમાં. ફરી એને ગુસ્સો આવ્યો, થાળીની વાટકા નહીં, ફેર ગાશ્રમો ઘા કર્યો. ગુરુજી, તમારો ઠાકોર તો પરણેલો છે, પત્ની હારે આવ્યો. હા, હવે ગુરુજીનું વાત માનવામાં, કારણ કે અમુક જે સરળ સ્વભાવના હું વારંવાર કહું છું કે આપણા મંદિરમાં એક ભક્ત આવે છે, માતાજી છે, એમનો સ્વભાવ બહુ સરળ છે. ગીતા માતાજી, એમનું હું વારંવાર કહું છું કે તમારો છેલ્લો જન્મ છે. એમને ન માનની આશા ન અપમાનની કાંઈ નહીં થયું, ગમે ત્યારે આવે હસતા જ હોય. તો આવા સરળ સ્વભાવ વાળા હોય ને એને ભગવાન જલ્દી મળે છે. ફરી પાછા દિવસો વીત્યા, એકાદશી આવી. અઢિયા આજ એકાદશી, હાડા હાસ્ય લોટાળો 2 જણા આવે છે, ભાઈ માણા કે તારે ભાઈ લઈ જાવ તું લઈ જાય. અઢીઓ પાછો હાડા હાસ્ય આટો લઈને આવ્યો, બનાવ્યું. ફરીથી ભગવાનને યાદ કર્યા, હે ગુરુજીના ઠાકોર, આવો ભોગ ગ્રહણ કરવા માટે. અને જ્યાં રામ અને સીતા નીકળવાની તૈયારી કરી, લક્ષ્મણજી કે હે પ્રભુ, 2 એકાદશીથી ક્યાં જાઓ છો? 14 વર્ષ જાગ્યો હું, અને આજે ભંડારાની વાત આવી એટલે 2 જણા એકલા જાઓ છો? મારો વાંક શું છે? હું આવું કે જો વ્યવસ્થા તો તણની છે, તણની વ્યવસ્થા છે, પણ તારો મગજ બહુ ખરાબ છે. એટલે હે ને